આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માઘ માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। મનને વશ નથી કર્યું ત્યાં સુધી, અને વળી આ જીવ તો પોતાને વિશે સંસારને જણાવે, એવું જે મન તેને પોતાપણે કરી માનીને, તે મનને ગુણે કરીને જે કર્મ તે સંઘાથે મળ્યો થકો કામના કે જે તેને ગુણના સંગ થકી સેવતો થકો બંધાણો છે। એટલા માટે મનને દંડ દીધે સતે સર્વ સાધન થાય છે, અને તે મનને દંડ દીધા વિના સર્વ સાધન ખોટું છે। એમ કહે છે જે દાન દેવું, અને સ્વધર્મ જે નિત્ય નૈમિત્તિક ધર્મ કરવો, અને સદવ્રત જે એકાદશી આદિક વ્રત કરવા, નિયમ પાળવા, યમ જે ઇન્દ્રિયો નિયમમાં રાખવી, શ્રુત જે શાસ્ત્ર સાંભળવા, અને બીજાન જે શુભ કર્મ કરવા, એ સર્વે ઉપાય જે તે મનનો નિગ્રહ જે દંડ દેવો એ લક્ષણ છે। અંતે ફળ જેનું એવું છે। અને કોઈક કહે છે જે સાધનનું ફળ તો જ્ઞાન છે, તો મનનો જે નિગ્રહ તે જ નિશ્ચય ઉત્કૃષ્ટ જ્ઞાન છે। અને જે પુરુષનું મન નિશ્ચલ થયું છે ને અતિશય શાંત થયું છે, કહે તેને દાનાદિકે કરીને શું યત્ન કરવા યોગ્ય છે। અને જે પુરુષનું મન તે નિયમમાં નથી રહ્યું અને વણસ્તું છે, તે પુરુષને એ દાનાદિકે કરીને બીજું પ્રયોજન શું થયું, કહેતાં કાની પ્રયોજન સિદ્ધ થયું નહીં। જેટલા માટે બીજા દેવતા જે અને ઇન્દ્રિયું જેને મનને વશ છે, અને મન તે બીજા દેવતાને વશ થાતું નથી, અને નિશ્ચય મનરૂપ જે દેવ છે તે બળિયા થકી પણ બળિયો છે, અને યોગીને મહાભયંકર છે। એટલા માટે તે મનરૂપ દેવતાને જે પોતાને વશ કરે, તે જ પુરુષ જે નિશ્ચય દેવનો પણ દેવ છે, કહેતાં સર્વ ઇન્દ્રિયોનો જીતતલ થાય છે। એટલા માટે નથી સહેવાતા રાગ દ્વેષાદિક વેગ જેના, એવો અને મરમ નો પીડવા વાળો એવો દુર્જય શત્રુ જે મન તેને ન જીતીને કેટલાક આ સંસારને વિશે મનુષ્ય સંઘાથે ખોટા વેરને કરે છે, વળી અનેક મિત્ર કરે છે, વળી કેટલાકને ઉદાસી કરે છે ને વેરી કરે છે। તે પુરુષ જે અતિશય વિમુખ જાણવા, કહેતાં દેહાભિમાની જાણવા, એવા જે પુરુષ જે અનેક પ્રકારે કરીને સંસારને વિશે ભમે છે, અને મનના સંકલ્પ માત્રે કરીને પરિકલ્પિત એવું જે આ પોતાનો દેહ તેને હું એ રીતે ગ્રહણ કરીને આ પુત્રાદિક મારા એ રીતે માનીને અંધ છે બુદ્ધિ જેની, એવા જે મનુષ્ય તે આ હું છું ને આ બીજો છે એ રીતે ભ્રમે કરીને અપાર એવો જે સંસાર તેને વિશે ભમે છે। વળી મનુષ્ય તે જીવને સુખ દુઃખનો જો હેતુ હોય તો એને વિશે આત્મા જે જીવ તેને શું, એ તો ભૂમિના વિકાર રૂપ એવા જે બે દેહ પોતાનો ને પરનો તેને સુખ દુઃખ થાય છે। જેમ પુરુષ જે ક્યારેક પોતાને દાંતે કરીને પોતાની જીભને ડસે છે, તેની વેદનાને વિશે તેને અર્થે કોપ કરે તેમ છે। અને જો દુઃખનો હેતુ દેવતા હોય તો પણ તેને વિશે આત્માને શું, તે દુઃખ તો વિકાર રૂપ એવા જે બે દેહ પોતાનો અને પરનો તેને થાય છે। જેમ ક્યારેક પોતાને દેહને વિશે અંગે કરીને અંગ જે હસ્ત તેમજ મુખ તેને હણે છે, ત્યારે પુરુષ તેને અર્થે ક્રોધ કરે, કહેતાં ન કરે। અને જો આત્મા જે સુખ દુઃખનો હેતુ પોતે હોય, અથવા સુખ દુઃખાદિક રૂપે પોતે આત્મા જો પરિણામ પામ્યો હોય, તો તે પક્ષને વિશે બીજા થકી સુખ દુઃખ થાય ને તેને અર્થે કોપ કરીએ, તે કામ તો એ આત્માનો સ્વભાવ થયો।
એટલા માટે આત્મા થકી બીજું છે નહીં. ને જો કાંઈ જણાય છે તો તે ખોટું છે, તે માટે શા સારું ક્રોધ કરવો. માટે આત્માને સુખ નથી ને દુઃખે નથી. અને જો ગ્રહ તે સુખ દુઃખનું નિમિત્ત હોય તો અજન્મા એવો જે આત્મા તેને શું છે. તે ગ્રહ તો જન્મે એવું જે દેહ તેને સુખ દુઃખના હેતુ થાય છે. માટે ગ્રહે કરીને તો ગ્રહ રૂપ એવું જે દેહ તેને જ પીડા છે. એમ સંત જે કહે છે. માટે કેને અર્થે ક્રોધ કરીએ. અને પુરુષ જે જીવ તે ગ્રહ રૂપી જે દેહ તે થકી જુદો છે. વળી સુખ દુઃખના હેતુ જો કર્મ હોય તો આત્માને શું. તે કર્મ જે એક આત્મા તેને જ જડ અને અજડપણું સતે સુખ દુઃખના હેતુ થાય. માટે દેહ તો જડ છે અને આ પુરુષ તે સંપૂર્ણ છે અને શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. માટે કેને અર્થે ક્રોધ કરીએ. નિશ્ચય કર્મનું મૂળ જે તે નથી કહેતા સુખ દુઃખના કારણ કર્મ છે જ નહીં. વળી સુખ દુઃખનો હેતુ જો કાળ હોય તો તેને વિશે આત્માને શું. આ મારો આત્મા જ તે પોતે કાળરૂપ છે. જે કારણપણા માટે અગ્નિનો તાપ અગ્નિને હોય નહીં અને હિમની શીતળતા હિમને ન હોય. માટે કેને અર્થે ક્રોધ કરવો. આમ સુખ દુઃખના કારણો વર્ણવ્યા. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.